રામ જય શ્રી કૃષ્ણ દાયરાને જો વાડીએ પોગી ગયા છે ઈ રામ રામ ને સીતારામ દાયરાને કેમ છે? આપણે ઉઠીને છે ને મોટર હાલતી કરીને આપણે છે ને કાંઈ નવું કામ કરવું છે. એનું કારણ છે કે આપણે છે ને આ માંડવી પીરી પીરા દેખાય છે ને એમાં ઉડીને અખતરો કરી દઈએ એમાં ખાલી આ જાહેરવાળા પૂરતું 10-12 કેરા છે ને એમાં. અને હું હમણાં છે ને 2 દિવસે ઘરે હોઈ જાઉં છું, થોડીક હલચલ કરી તો સારું. હલચલ નું કીધું સત્તા પાટનર, એટલે હું હમણાં અપડાઉન કરું છું. તો થકાઈ જાય ગતનું થકાય તો જાય ને. આજ તો પાર્ટનર હામાં આવ્યા. મેં કીધું ફોન આવ્યો મને કે મેં કીધું હાલો જવા દે. મેં તો ના પાડી હતી બાને, બાએ વાહે ધરાર કર્યો છે, ઉદયને કીધું છે હું પાઈ લીધું કે થકાઈ જાય પછી વાડી રીસેટી પાણી લા હાલે છે. જો અમારે વાજ પી જાય કે રહી જાય કા પાર્ટનર જે થાય ને આ જાહેરવાળું છે એમાં હું કોઈ એક અખતરો યુરિયાનો કરો, કોઈ મુંડો છે નહીં, કદાચ હું કોઈ પીરી એટલે વધારે દેખાડે મુંડાનો ભાગ હોય તો નીકળી જાય યુરિયાથી, એમ કહેવાનું થાય માણાનું. બાકી ઓમ બાજુ રેડી થઈ ગયું. જો હાઈ ક્લાસ લીલી સમ માંડવી થઈ ગઈ આપણી, રિઝલ્ટ જોરદાર આવ્યું, પાછું પાઈ દીધું ને. હા પાર્ટનર, તમે કામ કરશો, બોલો, તમે ઉરિયા નાખી દેવો તો હું છે ને બોલું ભેળવી નાખું. બેક્ટેરિયા મારું બાકી છે ને. હા તો કઈ વાંધો નહીં, બેક્ટેરિયા નાખી દઉં. હાલો હાલો, કઈ આપણે બેને કને કામ મસ્ત મસ્ત થઈ જાય. હાલો તો એમાં કઈ થોડીક ના પાડવાની. હાલો આગળ બેના રહેજો હો મારા વાલા. અમારા હવ આ એક નવો જુગાડ કર્યો આમાં અમે. એટલે એમાં એવું છે કે માંડવી બીજીમાં તો હાઈ ક્લાસ થઈ ગઈ છે, પણ આ જાહેરવાળું છે મેં કીધું એકવાર યુરિયા નાખી નખતરો કરી, કોઈ ઝીણા મોટો મૂંડો હોય તો મરી જાય ને કંઈક સુધરી જાય, સુધરવી હોય તો બરાબર ને. એટલે આવું જો અમે કર્યું છે, યુરિયા હું નાખી દઈ. હવે વાપ ઉગી ગયું છે પાણી ને હમણાં જો આમાં 2 શેડું 3 શેડું આવશે કે ના. તો હું કહું આખા એમ નહીં એમ કે મગફળીમાં યુરિયા ન નખાય, પણ જો આ ગતની પીરી થોડીક શંકા છે. હું કહું કદાચ મૂંડો હોય જમીનમાં, એમ મૂંડો ઉપર તો ન હોય, આમાં ખબર ન પડે. હું કહું મૂંડો બુંડો હોય તો દઈતા આ યુરિયાથી એમ કે એનો એને ગેસ લાગે તો મરી જાય. તો હું કહું આમાં એટલે મેં એક અખતરો કરી લઈ, બરાબર. બાકી હાલો બાકાજી કી બોલાવી છે હવે. હાલો આપણે વાડીએથી આવી ગયા છે, વાગી ગયા છે 12:15. રસોઈ પાણી થઈ ગઈ કમ્પ્લીટ. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અને હવે બપોર થઈ ગયા, સુલાનું થઈ ગયું, ધણી થઈ ગઈ. કાલ તો પાણી નહોતું આવતું એટલે રહી ગયા 2 દિના હામટા હતા ને, તો 3 દિના પ્રમથી હેઠામાંથી કાપા દુનિયાના ધોઈ નાખ્યા છે બાઈએ. દાદા થઈ ગયા છે. સબ્જી શેની બનાવી? ગુવાર ને બટેટું નાખ્યું. બીજું તો શેનું કરવું? કકડી લાગી છે ભૂખ. બાઈ બનાવ્યું છે સેવનું શાક, ગુવાર બટેટાનું શાક અને ટીંડોરાનું સંભારું, ડુંગળી, બાજરાના ટેબલિયન રોટી. મસ્ત મજાના બપોરા પાણી કરી. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. વાગી ગયા છે આપણા 6:30. ITI થી આવી ગયા છીએ ઘરે. મમ્મી શેનો પ્લાન બનાવે? મમ્મી ભજીયા, શીરો ને ભજીયા બનાવી નાખો. અજમા, ધાણા ભાજી, લીંબુ, બટેટા વાળા મસ્ત મજાના ભજીયા બનાવવા છે, સરસ મજાના ક્રિસ્પી. મન છે આજ હમણાં હરખું નહોતું, પાર્ટનરને કંઈક મેળ આવી ગયું છે કે થોડા ભજીયા બનાવી નાખો. મારા ITI તો થઈ ગયું પૂરું. હા, અત્યારે ITI નો છેલ્લો દિવસ હતો, એ ખુશીમાં ભજીયા. મારા દીકરાના 1 વર્ષ પૂરું થઈ ગયું. ITI માં પરીક્ષા દેવાઈ ગયું છે રાજકોટ જામકંડોળના, અને હવે એનું રિઝલ્ટ આવે પછી આગળ વધવાનું છે કા ભાઈ. એટલે હાલો આપણે બનાવી નાખી ભજીયા અને શીરો. દેશી ચૂલે હો મારા વાલા, દેશી ચૂલે શીરો બનાવ્યો છે આપણે લસપસતો ઘીમાં, સરસ મજાનો. હવે આપણે ભજીયા બનાવવા છે, એટલે હાલો આપણે શીરાનું કામ થઈ ગયું છે તમામ, અને હવે આપણે બનાવવા છે ભજીયા. ગરમા ગરમ શીરો છે ને હમણાં ઢાંકી દે બા, ખાંડ તો થઈ ગઈ છે પણ ગરમ ગરમ રહીએ
બરોબર હા 1 કલાક થઈ ગયો અમે જગે ઠરે ને કાન જગતો જ રહીએ. ગરમી રહી ચા ઢોસો થઈ ગયો પણ આમ ગરમી છે આજ તો સવારે છટા આવ્યા હતા કાંઈ ન થાય એવું ભાઈ ને આવ્યો હોય તો ભલે ગયા. રસ્તામાં આવ્યા હતા રેડો આવ્યો હતો હાલો છે ને થોડુંક ચૂલાને આપણે જમાડી દઈ એટલે ઉપાધિ નહીં બરોબર ને હા એ ના જરૂરી છે ને હાલો ઢાંકી દઈ જાઓ. અહીંયા નહોતા હા કાંઈ નહોતું કાંઈ. હાલો તો મમ્મી બનાવે છે ભજીયા ને હાલો ભજીયા ખાવા ભજીયા છે ભજીયા આવ્યો ને વરસાદ નો આવ્યો ભજીયા આવી ગયા વરસાદ નો આવ્યો મારા વાલા અને ભજીયા આવી ગયા વરસાદ તો આવું હોય ત્યાં પણ મસ્ત મજાના આમ રૂ રૂ જેવા આમ જો આમ કઈ ઘટે નહીં એટલે આ ભજીયા પછી તો કયા ને તો ડુંગળી છે શીરો છે બધું બટેટા વાળા છે આમાં ચટણી છે મળે રાતે ને મમ્મી અહીંયા બનાવે છે ભજીયા હા હાલો ભજીયા ખાવા ગરમા ગરમ શીરો ને ભજીયા વરસાદ થતો નથી પણ આ માંદા માણા કે ભજીયા ખાવા છે તો કઈ વાંધો નહીં હાલો બનાવી નાખી કે વરસાદ થાય તો ભજીયા આપણે એમને ભજીયા એ વરસાદ થાય તો ભજીયા આપણે ને આપણે એમને હા ભજીયા અમને વગર વરસાદે ભજીયા હા બરાબર ભજીયા તો મારા ફેવરિટ છે એમાં મારા તો હાવ ફેવરિટ કા હા મન થાય એટલે આવું જ ભાવે એટલે હાલો આજનો વિડીયો આપણે પૂરો કરી હજી તો જો જમશું જૂટશું તો મોડું થઈ જાય 10 જેવું થઈ જાય ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ રાધે રાધે